ભરૂચના અંગારીશ્વર ગામે વાલ્મીકી સમાજની મહિલા પર અત્યાચાર મુદ્દે વિધર્મીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। અંગારીશ્વર ગામે રહેતા સોનબા જગદીશ સોલંકીના પરિવારનો જમીન મામલે 4 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે। તોસીફ રાજ સામે ચાલતા કેસમાં કોર્ટનો મનાઈ હુકમ પણ છે, જે કેસને લઈ તોસીફ બુધવારે રાતે મહિલાના ઘરે ગયો હતો અને ધમકી આપી હતી। ગુરુવારે તોસીફ સહિત અન્ય 10 થી 15 વ્યક્તિના ટોળા મહિલાના ઘરે પહોંચ્યા હતા। જેસીબી વડે ઘર તોડવા સાથે મહિલા અને તેના પુત્રને માર માર્યો હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો, જે અંગે શુક્રવારે વાલ્મીકી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી વિધર્મીઓ સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી। નિકોરા ગામના તોસીફ રાજ નામના જે વિધર્મી છે તેમણે અને તેમના સાગરીતો દ્વારા 11 તારીખના રોજ રાત્રે ઘરે આવી અને તેમને ધમકી આપવામાં આવેલ કે આ ઘર મારું છે અને હું કોર્ટમાં જીતી ગયો છું, તમે આ ઘર ખાલી કરી નાખો, 5 દિવસ તમને આપું છું, જો 5 દિવસમાં તમે આ ઘર ખાલી નહીં કરો તો 6ઠ્ઠો દિવસ મારો, હું કોઈનાથી બીતો નથી, એટલે તમને આ ચોખ્ખી વોર્નિંગ આપીને જાઉં કે કાલે આ ઘર ખાલી કરી નાખજો। આ લોકો બે વૃદ્ધ દાદા છે જગદીશભાઈ, તેમણે કોર્ટમાંથી સ્ટે લઈ આવેલા છે કે આ ઘરને કોઈક નુકસાન કે કોઈ પણ જાતનું તોડી પાડવામાં આવશે નહીં। એવો સ્ટે હોવા છતાં પણ તોસીફ રાજ અને તેના મરતિયાઓ દ્વારા 12 તારીખના રોજ સવારના લગભગ 11:15 વાગ્યાની વચ્ચે એમના ઘરે આવી જેસીબી મશીન લઈને આવી તેમની દીકરી અને તેમની દીકરીના 2 નાના દીકરાઓ જ ઘરે હતા। પોતે દાદા અને તેમના જમાઈ ભરૂચ કોર્ટમાં કામ અર્થે આવેલા। આ બેનને ઘરમાંથી બોલાવી ગમે તેમ જાતિ વિષયક અપશબ્દો બોલી, બેને જેસીબીથી અમને ઘર તોડવાનું ચાલુ કર્યું તો બેને એમને અટકાવવા ગયા તો બેનને વાળ પકડીને ઢસડીને જમીન પર નાખી। એક મહિલા માટે ના કહી શકાય તેવું એના શરીર પર ચડી અને તેની સાથે એના શરીર સાથે અડપલા કરી તેને માર મારેલ। એની પાસે લાકડી હતી તેનાથી બી માર મારેલ। આ જોતાં દીકરો, એમનો નાનો દીકરો 12 વર્ષે દીકરો પોતાની માને બચાવવા જતાં એ દીકરાને પણ આ તોસીફ રાજ અને તેના મરતિયાઓએ માર મારેલો। અમે આજરોજ ભરૂચ કલેક્ટર સાહેબ શ્રી પાસે રાવ લઈને આવ્યા છે કે આ જે વાલ્મીકી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે, સરકારશ્રી કહી રહી છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો આ કાં છે? એક મહિલા પર આટલો મોટો અત્યાચાર કેવી રીતે સહન કરી શકાય?